આજે તોફિકભાઈ મળી ગયા છે તો તોફિકભાઈ સાથે ગુડ મોર્નિંગ. તોફિકભાઈ સાથે આપણે બાઇકમાં આવી જાય. તો આજે અમારી શોપે અસમથી ભાઈ શોપિંગ કરવા માટે આવ્યા છે. એટલે ભાઈ અહીંયા કામ કરે છે પણ મૂળ અસમના છે. એવરીથિંગ ઇઝ ગોઈંગ ફોર ધ ગુડ ઇન ધ લાઈફ. આપણી જિંદગીમાં જે કાંઈ બની રહ્યું છે ખૂબ સારા માટે બની રહ્યું છે. અમુક વસ્તુ આપણને હમણાં નહીં સમજાય, કેમ કે અમુક વસ્તુ સમય માંગે છે ને સમય આવશે ને જે વસ્તુ વિશે આપણે એમ થાય છે કે આવું શા માટે થયું, પણ સમય આવે ને ત્યારે તમને સમજાઈ જાય કે જે થયું એ સારા માટે થયું. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. કાલે ભજનમાં ગયા હતા એટલે રાતે ખૂબ લેટ થયું હતું, એટલા માટે સવારે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું. અને સાથે સાથે શોપે જવામાં પણ ખૂબ લેટ થયું છે અને પાછું ચાલીને જવાનું છે. સંતોષભાઈ સીતારામ, કેવી મજા આવી ભજનમાં? કોઈ નતું પીર્યું, કાંઈ 2 વાગ્યા સુધી નતા બેઠા. ક્યાં રેકોર્ડિંગ દેખાય બતાવો તો. હાલો હાલો શોપે નીકળીએ. એ બધું હાયલા કરે. આજે રનિંગમાં પણ નથી જવું. કાંઈ ખોટું બોલતા નહીં આવડતું. આજે તોફિકભાઈ મળી ગયા છે તો તોફિકભાઈ સાથે ગુડ મોર્નિંગ. તોફિકભાઈ સાથે આપણે બાઇકમાં આવી જાય. લેટ થઈ ગયું ભાઈ, આજે રાતે મોડું હોય. વિકી ગુડ મોર્નિંગ. ખલાસ થઈ ગયું. આવશે હમણાં કેર બાવડો 11 વાગે. સંતોષ પડી જ ભાઈ, અહીંથી જા ને. ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ શોપે. કૂતરાને અહીંયા રાતની રહેઠાણ છે, એમ અમે આવીએ પછી જાય. દે ચાવી આપણે. તો આજે અમારી શોપે असमથી ભાઈ શોપિંગ કરવા માટે આવ્યા છે. એટલે ભાઈ અહીંયા કામ કરે છે પણ મૂળ असमના છે. भाई कैसा लगा हमारा काम? बहुत अच्छा है, बहुत कम दाम में अच्छा अच्छा कपड़ा मिलता है. कैसा है कपड़ा, आपको अच्छा लगा? बहुत क्वालिटी वाला कपड़ा लोग अच्छा डबल फिटिंग वाला कपड़ा मिलता है इधर, तो आना लेने के लिए यहाँ पे. आपने लिया ना कपड़ा यहाँ से? हाँ लिया. भाई आप? मैंने भी अच्छा लगा कपड़ा. अच्छा लगा ना? कैसा है प्राइस सब? सब ठीक. अपना घर जैसा दुकान है. लेने के लिए जो मन लगे वो ले सकते हैं. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સંતોષભાઈ સવારના વાર કપાવવા માટે ગયા છે પણ હજુ સુધી આવ્યા નથી અને ટાઈમ પણ શોપ બંધ કરવાનો થઈ ચૂક્યો છે. અને મારે જવું છે વ્યોમ અને ભવ્યમને લેવા માટે સ્કૂલે. તો હું એમને લેવા માટે જઈ રહ્યો છું. અને એને કહી દઉં છું સંતોષને, તો એ વિઠ્ઠલ સાથે વહી જશે. ઉતરી જાઓ બાય બાય બાય. તો આજે ફરીથી એક કપડાનું એક નવું પાર્સલ આવ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો. અને આજે મારે છે ને તમને એક વાત કરવી છે. એક્સપ્રેસ બીઝ કરીને જે છે ડિલિવરી સર્વિસ છે, બહુ ખરાબ છે એક્સપ્રેસ બીઝ કરીને. મારું પાર્સલ આ પંજાબથી આવતું હતું અને રાજુલા સુધી પહોંચ્યું. અને મારું એડ્રેસ છે ને તે જાફરાબાદનું હતું, પરંતુ એમણે ફોન કરીને મને એમ કીધું કે હવે તમારે રાજુલાથી બીજી જગ્યામાં અથવા બીજા વાહન દ્વારા તમારે મંગાવવું પડશે અને એનો ચાર્જ તમારે દેવો પડશે. મેં કીધું અમારું એડ્રેસ તો અહીંનું છે, તો તમે શા માટે થઈ અને એવું કરો છો? ડિલિવરી બોયનો ફોન હતો. તો એ કે મોટું પાર્સલ છે ને એટલા માટે થઈને. તો મેં કીધું મેં કુરિયર ચાર્જ તો પૂરો આપ્યો છે, તો તમને એનું શું તકલીફ છે? તો એ કે નહીં, કે હું નહીં લાવું. પછી મારે ઉપર ફરિયાદ તો કરવી હતી, પરંતુ મેં કીધું કે 50 રૂપિયા આટું થઈ અને પછી શું ખોટી માથાકૂટ કરવી, એટલા માટે થઈ અને પછી લઈ લીધું. પરંતુ હું તમને કહું છું, એક્સપ્રેસ બીઝમાં ક્યારેય તમે મંગાવતા નહીં. બહુ ખરાબ સર્વિસ છે, બહુ એટલે બહુ ખરાબ સર્વિસ છે. આની પહેલાં પણ મેં 1-2 વાર આવું થયેલું છે, પરંતુ આ લોકોને હવે શું 50 રૂપિયા માટે થઈ અને માથાકૂટ કરી, એટલા માટે થઈ તમે તો એક્સપ્રેસ બીજમાં મંગાવતા નહીં. ચાલો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનું. સંતોષભાઈ પાર્સલ લેવાનું છે. હાલ ભાઈ ગાડી ચાલુ કર. આમાં બધું ઊંધું આવી ગયું છે, ચેક કરવું પડશે. આપણા મહેમાનો આવી ગયા છે. તો ફાઇનલી મેહુલ ટેલિકોમમાંથી રોનકભાઈનો ફોન આવ્યો હતો કે તમારું જે એડેપ્ટર છે એ આવી ગયું છે, તો એ કે લઈ જાવ. તો ચાલો આપણે એડેપ્ટર લઈ આવીએ અને એમનું જે આપણે રાખ્યું હતું જૂનું એ આપણે એમને પરત કરી દઈએ.
3-4 દિવસના લાંબા ઇંતજાર પછી ફાઇનલી આપણે મેહુલ ટેલિકોમમાં આપણું જે એડેપ્ટર હતું એ આવી ગયું છે. ઓરિજિનલ જ મંગાવી લીધું છે. ઓરિજિનલ હે ને? હા ભાઈ ઓરિજિનલ હતા ને મેંદીભાઈ. તો ભલે. અને સાથે આ કવર પણ હમણાં લઈ લઉં છું કેમ કે સાવ ખરાબ થઈ ગયું છે કવર. આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે અને પ્લેન ક્રેશ થયું છે એમાં ઘણા બધા લોકોના મૃત્યુ નીપજ્યા છે. તો બસ ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને હિંમત આપે. અને સાથે સાથે એ પણ પ્રાર્થના કરીએ કે આવી દુર્ઘટનાઓ ફરીથી આપણને ન જોવા મળે. તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.